विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसूताय गणनाथ नमो नमस्ते। हंसा करे किलो तो सदगुरु सर्वमा श्रेष्ठ है। यूं माया में कितना सुख चाहिए तो जा गुरु निघे, तो जा गुरु निघे। सत्य गुरुदेव रूपी मृगलानी मारो मामन की, मन रूपी मृगलानी मारो रे ओ जी। मारो मामंद की मन रूपी मृगलानी मारो रे ओ जी। मन रूपी मृगलानी मारो मामंद के, मन रूपी मृगलानी मारो रे ओ जीव मारी मारो रे ओ जी। मारो मामंद के, मन रूपी मृगलानी मारो रे ओ जी। एक एक मृगलो में एक एक मृगली कितवन मातर नारा रे ओ जी। एक एक मृगलो में एक एक मृगली कितवन मातर नारा रे ओ जी। एक एक मृगलो में एक एक मृगली कितवन मातर नारा रे ओ जी। एक एक मृगलो में एक एक मृगली कितवन मातर नारा रे ओ जी। आ मृगली થઈ છે મૃગની સાથે, મૃગલી થઈ છે
રૂપી મૃગલાની મારો મામંદ કે તમે મન રૂપી મૃગલાની મારો રે પ્રગટા હરણપતિ સ્ની હારો રે પાંચ પાંચ પ્રગટા હરણપતિ સ્ની હારો રે મારો રે શિકાર કરીએ અનાદિ ધર્મય મારો રે શિકાર કરીએ અનાદિ ધર્મય મારો રે રૂપી મૃગલાની મારો રે મનરૂપી મૃગલાની મારો મામદ કે તમે મનરૂપી મૃગલાની મારો રે શિકાર કરો તો આ કાયાવાળીમાં છૂટો ફરે છે શિકારો રે શિકાર કરો તો તમે કાયાવાળીમાં આ છૂટો ફરે શિકારો રે
મોગલાને મારો રે ઓ જી. મનરૂપી મૃગલાને મારો મામંદ કે તમે મનરૂપી મૃગલાને મારો રે ઓ જી. તત્વનો તમે કરો તમંચો દયાનો દારૂ ઘોડો રે ઓ જી. તત્વનો તમે કરો તમંચો દયાનો દારૂ ઘોડો રે ઓ જી. બ્રહ્મ જ્ઞાનનો કરો ભડાકો બ્રહ્મ જ્ઞાનનો રે એ કરો ભડાકો તો ભારલ થાય શરણારો મમદ કે આ મનરૂપી મૃગલાને મારો રે ઓ જી. મનરૂપી મૃગલાને મારો મામંદ કે તમે મનરૂપી મૃગલાને મારો રે ઓ જી. ઘાયલ મૃગને ઘેરી કરીને તૈયાર કરો તલવાર રે ઓ જી. ઘાયલ મૃગને ઘેરી કરીને તૈયાર કરો તલવાર રે ઓ જી. હુકમ હોય તો એ હલલ કરજો હુકમ હોય તો રે એ હલલ કરજો નથી બીજાનો ગુજારો મામંદ કે આ મનરૂપી મૃગલાને મારો રે ઓ જી. મનરૂપી મૃગલાને મારો મામંદ કે મનરૂપી મૃગલાને મારો રે ઓ જી. મારો મામંદ કે મનરૂપી મોગલાને
ઓ જી. મંદને ગુરુ અશ્રફ મળ્યા આત્માને ઓળખાયો રે ઓ જી. ગમ કરીને જોયું તપાસી ગમ કરીને રે જોયું તપાસી આ બતાવ્યો નામનો કિનારો મામદ કે મનરૂપી નગલાને મારો રે ઓ જી. મનરૂપી નગલાને મારો મામદ કે તમે મનરૂપી નગલાને મારો રે ઓ જી. જીવ મારીને જીવ જીવાડો જીવ મારીને જીવ જીવાડો એમાં શું રે દોલત મારો આ મનરૂપી નગલાને મારો રે ઓ જી. મનરૂપી નગલાને મારો મામદ કે મનરૂપી નગલાને મારો રે ઓ જી. ઈશ્વરની ઓળખાણ અનુભવ કરી અને ક્યાં બતાવી? તો હરેક મહાપુરુષોએ ઈશ્વરની ઓળખાણ અંદર કરાવી, બહાર કોઈ ઈશ્વરની ઓળખાણ કરાવી. સંતો મહાપુરુષો પાછી એકની ઓળખાણ કરાવે અને એ પછી હરેક વરણ એવું નહીં કે આપણે હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, ખ્રિસ્તી હોય તો ભલે, પારસી હોય તો ભલે, બધા મહાપુરુષો જે કોઈને અનુભવ થયો એને એકની જ વાત કરી. સાંઈ બાબા હોય તો ભલે, મોહમ્મદ પેગમ્બર સાહેબ હોય તો ભલે, મહમ્મદ સાહેબ હોય તો ભલે, સાંઈ વલી હોય તો ભલે, ઈસુ ખ્રિસ્તી હોય તો ભલે, કૃષ્ણ હોય તો ભલે, રામ હોય તો ભલે, રામાપીર હોય તો ભલે, વાત તો એકની જ કરી. પણ એ સંત મેળા વગર આપણે એની ઓળખાણ થતી હરેક જીવ ગોતી તો આવ્યો. એટલે કીધું કે સંત મિલન કો જાઈએ તજીએ માન કો અભિમાન જીવ જીવ કામ આગે ધરો કોટી એકનો પણ સમાન. સંત દેખી નમન કરીએ ઝટપટ નમાવીએ શીશ એક ગુના તો ક્યાં લાખો ગુના બસ. તો સંત કેવાય કે મહાપુરુષ કેવા કે તો કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન પામર કરતા મને જિજ્ઞાસુ વાળો હોય, જિજ્ઞાસુ કરતા મને મુમુક્ષુ વાળો હોય, મુમુક્ષુ કરતા મને અધિકારી વાળો હોય અને અધિકારી કરતા મને જ્ઞાની વાળો હોય અને જ્ઞાનીના હૃદયમાં તને હું પ્રગટ પડે માનું અને જ્ઞાની જ મારો આત્મા છે. ત્યાં તને હાજરા વગર બોલો તો જ્ઞાની કેને કહેવાય? જ્ઞાન તો આખા જગત બધા જીવ માત્ર છે, કોઈ જીવ અજ્ઞાની નથી. પ્રથમ નમો ગુરુદેવને
જેને મને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદો વિકાર, તો પેલું તે ગોવિંદ. તો કયું જ્ઞાન? પોતાનું જ્ઞાન નથી કે હું કોણ છું. બીજું બધું આપણે જ્ઞાન. હું ક્યાંથી આવ્યો છું તો કી ખબર નથી, શું કરવા આવ્યો છું કી ખબર નથી, ક્યાં જવાનો છું તો કી ખબર નથી. અને સંતો મહાપુરુષો આપણને કે ઈશ્વરની ઓળખાણ બહાર નથી કરાવતા, આપણી અંદર જ. તારા ઘટમાં પીવું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનુભવ, કે તારા ઘટમાં પીવું ગયા પરમાત્મા બિરાજે, પણ અંતરપટનો પડદો ખુલે તો થાય. અંતરપટનો પડદો જ્યાં ન ખુલે ત્યારે કે ઈશ્વરનો ઓળખાણ. એ તો કોઈ સંત મહાપુરુષ આપણને મળે કે આપણા અંતરનો પડદો ખોલાવે, કારણ કે ચાવી એની પાસે. એ ચાવી વગર આ પડદો ખોલો એમ નથી. અને કોઈ મહાપુરુષે કીધું ને ગુરુ ગમ કરી ચાવી કરીએ તો કટે અમોકા તાળા, ત્યાં તળે જન્મ જંજારા. આ જન્મ જંજારા ટાળવા માટે ચાવી ગુરુ પાસે. લાખાને રોય કે છે કે લાખા ગુરુજી આવે તો તાળા ઉઘડે, એ ચાવી મારા મેરમ ગુરુજીની પાસ. એ ગુરુજી વિના તાળું કોણ ખોલે? તો ગુરુ કેને કહેવાય એ પાછી ખબર. કબીર સાહેબે કીધું એક ગુરુ, બીજો ગુરુ, ગુરુ તો 18 લાખ. હદ કબીરા ગુરુ ગમ ન પાય. ગુરુ કેને કહેવાય એની ગમ નથી. એટલે પેલા ગુરુ છે આપણા માત પિતા, એ રક્તપિતા, એ દેહના ગુરુ છે. બીજા ગુરુ જ્ઞાની, એને આપણે માના ઉદરમાંથી છોડાવ્યા, એ દેહને છોડાવ્યો. ત્રીજા ગુરુ ફૈબા, એને આપણા દેહનું નામ પાડ્યું, એ દેહના. ચોથા ગુરુ નિશાળમાં કઢાઈ શીખવાડી, ભણવા બેઠા તો એને દેહને ભણાવ્યું. પાંચમા ગુરુ ધંધો રાખો શીખવાડે તો એ આપણા દેહને આજીવિકા માટે શીખવાડે. છઠ્ઠા ગુરુ કાન પીપળ કેદીમાં દીધો એ દેહના. સાતમા ગુરુ સંત મહાપુરુષ મળે તો તમારા નિજ સ્વરૂપનું ભાન કરે, તમારી અંદર બોલી ગયો ને એની ઓળખ. એને સંત કહેવાય. તમારા ઘટમાં જે બોલી ગયો છે એ પુરુષ કોણ છે? બોલે એ બીજો નથી, છે પરમાત્મા પોતે. મનુષ્ય અળગો ને આંધળો છે એને જગતનો. ઈશ્વર કે ખુદા કો સબ દુનિયા ઢૂંઢે, કોઈ પથ્થર, કોઈ પાણી, કોઈ જપ, કોઈ તપ, કોઈ તીરથ, કોઈ જાત્રા, બધે ગોતી ગયો. દાસ હતા કે મેને ઢૂંઢા હૃદય. હરેક મહાપુરુષો હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, ઈસાઈ હોય, અને હરેક ખોજ ક્યાં કરી કે હૃદય. એ મામન સાહેબે કીધું કે આ મનરૂપી મૃગલાને મારો. મનરૂપી મૃગલાને મારવું હોય તો એ બહારના કોઈ કર્મથી મનરૂપી મૃગલું વધ થાય એવું નથી. એક જ હથિયાર છે, સદગુરુ નામ વચનની ઓળખાણ કરાવે અને જોઈ મન એ નામનું સ્મરણ કરે તો જ મન થાય. તો કયું નામ? કોઈ વ્યક્તિનું પાડેલું નહીં, કોઈ બ્રાહ્મણનું પાડેલું નહીં, કે કોઈ ભાઈનું પાડેલું નહીં. એ નામ તો નાસું છે. પછી કોઈ પંચે પાડેલું નહીં, કોઈ વ્યક્તિનું ઠેરાવ છે એ નામ પાડેલું નહીં. એ નામ હરેક નાસું છે, પણ જી નામનો નાશ જ નથી થતો. જી નામનો કોઈ દી નાશ જ નથી થતો. ઈ નામની ઓળખાણ કરાવે કે જી નામે જોખમ ચડે, જી નામે જયજયકાર, જી નામે પથરા તેરા વાળા વહી નામ નથી ઓળખાય. ઈ નામ સરોવર કોઈની જપ, તપ, તીરથ કે જો નામે પાછી છૂટીએ નામે નાશેલો, તો ઈ નામ હરેકના ઘટમાં આવી ગયું. ઈ નામ બહાર હરેકના ઘટમાં પડેલું છે. અને સંતો મહાપુરુષો એની ઓળખાણ કરાવે છે કે તારા ઘટમાં છે, તારે બીજે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ઈ નામ આપણા ઘટમાંથી નીકળી ગયું એટલે આપણે એને નનામી કહીએ. શું કહીએ? નનામી. ઠામ થઈ ગયું ઠામ. પછી એ દેહની કઈ કિંમત રહેતી નથી. એ ચેતન પુરુષ છે જાણનાર, તારણના દેહની કિંમત. આંખ જોઈ રહી હોય તો એ ચેતન પુરુષ આત્માના પ્રતાપ. કાન સાંભળી રહ્યો હોય તો આત્માના પ્રતાપ. આપણે બોલી રહ્યા હોય તો આત્માના પ્રતાપ. આત્મા ન હોય તો આપણે કાંઈ કરી શકીએ નહીં. એટલે કોઈ મહાપુરુષે લખ્યું આત્માના ઓળખાવીના લક્ષવાસી નહીં માટે. આ ભ્રમણાને ભાંગાવીના ભવના ફેરાવી માટે. કાગડો ને કોયલ રંગે રૂપે એક છે, પણ વાણી તો ભ્રમણા કઈ છે? જે આપણે સંશય છે, મનના ભ્રાંતિ છે,
ભય છે એ ભ્રમણા ક્યારે ચડે? કોઈ સંત મહાપુરુષ. કારણ કે કોઈની ભ્રમણા જાતી નથી. ઈશ્વરની અનુભૂતિ ન થાય, ઓળખાણ ન થાય, ત્યારે તો ભ્રમણા જાય નહીં, ભય ન જાય. એટલે ઉગારામ બાપાએ નામ લખ્યું ને ભજનમાં કે નિર્ભય નામ વિચારો મારા હરિજનો, તમે નિર્ભય નામ વિચારો. ઈશે ભવસાગર તરવાનો આરો, મારા હરિજનો તમે નિર્ભય નામ વિચારો. હું કીધું મારા હરિજનો કીધું. હરિનો જન્મ છે એ જ આ નામની ઓળખાણ થાય અને એને જ ખબર છે, એને જ હરિજન કહેવાય. હરિનું ભજન કરતો હોય ને એ જ હરિજન, બીજાના હરિજન નથી. કે મેલી તર્ક વિતર્ક મનના, દુનિયા હું છોડવું પડે એમ છે? આપણા મનના તર્ક વિતર્ક, મન બુદ્ધિ જે તર્ક વિતર્ક કરી રહી છે એ આપણે છોડવું પડે. એટલે કીધું કે મેલી દિયો મનના તર્ક વિતર્ક. ગુરુ વચનને તમે ધારો. ગુરુએ તમને જે વચન ઓળખાયું છે એને તમે ધારો એટલે એનું નક્કી કર્યું. અને એનું નક્કી પણ થયું એટલે વાત થઈ ગઈ. કોઈ પછી ક્યાંય નક્કી કરો પણ કઈ રહેતું તો મનની ભ્રમણા, ભ્રાંતિ, સંશય બધું દૂર થઈ જાય. અને સ્વરૂપની ઓળખાણ થતા આપણે ભય ગયો જાય, બીક હોય જાય, ડર હોય જાય, ત્યારે જાય. નકર આપણે જીવિતો છે, મનુષ્ય માત્ર જીવિતો ગયો હોય પણ બીકમાં જીવન જીવી. તારાગઢી નિર્ભય નથી, તારાગઢી નોંધારો નથી. અને નોંધારો નથી થતો ને તારાગઢી ઈશ્વરનો ઓળખાણ. એટલે કોઈ મહાપુરુષ લખ્યું તું મારા નોંધારાનો આધાર. આપણે નથી કહેતા નોંધારાનો આધાર, એ ભગવાન નોંધારાનો આધાર છે. પણ ક્યારે તમને સદગુરુ મળે તો તમને ભય, ભ્રાંતિ અને નોંધારા થઈ જશે. નકર તો કાંઈ પણ જીવ જીવે તો ખરા, ભ્રાંતિ, ભય, ભ્રમણામાં જીવી ગયું. સંશય એ દૂર થતા નથી. જ્યાં લગન દૂર નથી થતા ત્યારે સ્વરૂપની પરમાત્માની ઓળખાણ થતી. દરેક મહાપુરુષો એક જ વાત કરી ગયા. અને મામન સાહેબે કીધું કે મનરૂપી મૃગલાને તમે મારો. કે જીવ મારી જીવ જીવાનો, એમાં કોણ શું તો મારો? કદાચ આપણે કોઈ જીવને હણી અને કાંઈ પણ કમાઈ 2-5 જણાને ખવડાવી તો એમાં કિંમત કઈ થાય નથી. તો કર્મ કર્યું પાછું ભરવું જોઈએ. એ તો હરેક કરી ગયા. કદાચ હકાવાલા આવે આપણે તો આપણે એને કઈ હારો ખવડાવી નાખે, એ તો પાછું ઢીકાય એટલે ઢીકો છે. એ તો બધા કરે જ છે. અને કદાચ કોઈ જીવને તમે ડૂબી લઈ આવો અને ખવડાવો તો એ પાછું લેખે નથી. પછી વ્રત કરો કોઈ લેખે નથી. તપ કરો તો એનું ફળ મળે છે પણ 84 સુક્તિ. પુણ્ય કરો તો એનું ફળ મળે છે પણ 84 સુક્તિ. અને નરસિંહભાઈએ કીધું કે પુણ્ય કરીને અમરાપુર પાવે પણ અંતે 84 મળે. પુણ્ય કરીને કદાચ અમરાપુર લગન પહોંચી જાય પણ તોય એનું 84 માં જવું પડે. આ 84 છૂટી જવા માટે, આ ભવરોગ મટાડવા માટે કોઈ સંત મહાપુરુષ મળે આપણને તો ભવરોગ. એના વગર કોઈનો ભવરોગ જાતો નથી. એટલે પ્રમુખ બાબાએ લખ્યું ને કે અનંત રોગનું ઓસડ થાય. અનંત રોગ એટલે દેહને રોગ કઈ લાગુ નથી પડ્યો. અનંત એટલે અનંત વાર જન્મનું મરવું, જન્મનું મરવું, જન્મનું મરવું. માનવ એટલે વારે વારે અવતાર લેવો દશરાત્રીમાં જન્મનું મરવું 84માંથી. એમાંથી છૂટવા માટે આ મહાપુરુષ. તો એનાથી છૂટવા માટે રસ્તો એક જ. જો હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, ખ્રિસ્તી હોય તો ભલે, ઈસાઈ હોય તો ભલે. મામદ સાહેબ મુસલમાન હતા પણ છતાં એનો ઓળખાણ અનુભવ થયો. એને કીધું તમે તમારા મનરૂપી પ્રજ્ઞાને મારો. જીવ મારીને તમે જીવ જીવાડો એમાં તોડ કઈ થાય. પછી એક મૃગો ને એક મૃગી આ ચિત્રોમાં તમે ચાલે. આપણે આપણા ચિત્રમાં આપણે સ્વરૂપની ઓળખાણ કોણ થવા દેતું? આપણે બીજાનો તો દોષ થઈ છે. હકીકતે આપણને કોઈ નડતું નથી પણ આપણા કર્મ નડે છે. શું નડે છે? આપણે નડતું. પણ સદગુરુ મળે તો એ બ્રહ્મજ્ઞની પ્રગટે બ્રહ્મજ્ઞીમાં બીજ પડે ને પછી ઉગવાની આશા છે. જેસે એટલા કર્મ કર્યા હતા પણ જ્યાં બ્રહ્મજ્ઞની પ્રગતિ એની અંદર તો પીર ઊંધો પીર. વાલ્મીકી એટલા કર્મ કર્યા હતા પણ બ્રહ્મજ્ઞની પ્રગતિ તો સપ્તકોટી રામાયણ લખ્યું
અને બ્રહ્મ ઋષિ કહેવાય. જો એવા કર્મવાદી જીવ કરી જતા હોય તો આપણે શું વાત આવે? આપણે કઈ વાર લાગે એવું નથી. પણ સંત મહાપુરુષો જે રસ્તે હાલ્યા છે અનાદિથી કોઈ પણ ઈ રસ્તે આપણે હાલી તો આપણું કામ કરશે. સંતો મહાપુરુષો એક જ રસ્તે આવ્યા છે, બીજો રસ્તો નથી. એને સ્વરૂપની જ ઓળખાણ કરી, એને કોઈનું નથી જોયું. બીજા હું કરતા હોય આપણે જોવાનું નથી, બીજા કરે કે ન કરે આપણે જોવાનું નથી. આપણે તો આપણું કાર્ય બતાવ્યું. કબીરા જેવી ઝૂંપડી કકડ પાસ કરેગા વો ભરેગા તુમ ક્યું ઉદાસ. બીજા કરે કે ન કરે આપણે જોવાનું, આપણે શું કરવાનું જોવાનું. આપણે સંત મેળા મહાપુરુષ મેળા તો આપણે શું રસ્તો બતાવ્યો એ રસ્તે હાલો એટલે બધા અનુભવ થાય. સેજે સેજે સાધો સહજ સમાધિ ભલી જાદિન સે ગુરુગમ જાગી બિંદી નદી થઈ. આંખનો મૂંધો કાનનો રૂંધો તનિક કષ્ટ ગાળ. આ શરીરને પરમાત્મા મેળવવા કોઈ કષ્ટ ધારો નથી, વ્રત રહેવાની જરૂર નથી. તો ના પાડે માં તપ કરવાની જરૂર નથી, તીર્થ કરવાની જરૂર નથી, યાત્રા કરવાની જરૂર નથી, યજ્ઞ કરવાની જરૂર નથી. યજ્ઞ તો ચાલુ છે, હરેકના ઘટમાં યજ્ઞ ચાલુ છે. માં શ્વાસા મળો હોવા એ યજ્ઞ ચાલુ ન હોય તો ખાધેલું હોય પચે નહીં. કૃષ્ણ અર્જુનને કહે છે ગીતાની અંદર કે અર્જુન જીવ માત્રના હૃદયમાં રહું છું અને વૈશ્વાસુ નામનો યજ્ઞ પ્રગટાવી અને 4 પ્રકારનું ખાધેલું અન્ન હું બતાવું. હવે ક્યાં જઈએ? હવે એને આપણે ભૂખો હંગરા રાખો અને 3 જણા ખાતા હોય તો 4 જણા ઝબકાવી. ભૂખું રહેવું નહીં, બાકી ભજન કરી લેવું. વ્રત કરવું તો એવું કરવું કે મારે કઈ સમરણ એક શ્વાસ ખાલી ન જાય એવું ભજન કરવું. એનું વ્રત કરો ને. સંતો મહાપુરુષો એવું વ્રત કર્યું કે એને શ્વાસો ખાલી ન જાવ. કાલ કરતા છો આજ કરતા અભી આ શ્વાસો નીકળ જાય કભી ખબર છે કોઈને? તો કોઈને ખબર નથી. વ્રત એને ઈ વ્રત આવેલું કે અને ઈ વ્રતે હંધાઈ જાય બધું. એક ને આંધો ને બધું હંધાઈ. પણ ધરાનું દેખાદેખી છે ને એમાં મન લોભાઈ જાય છે. દેખાદેખી કરવા જાય તો સંતો મહાપુરુષો ના પાડે કે દેખાદેખી મત કરો ભાઈ. સોરલે જેસલે કીધું કે જેસલ દેખાદેખી કરે તો અધુરિયા કહેવાય. હાથમાં દીવો ને પૂરો બોલવા જાય એનો કાંઈ ઉપાય નહીં. તો દીવો હાથમાં એટલે પરમાત્મા તમારો ભેગો છે અને એને કોઈ નદીએ ગોતવા જાય, કોઈ વનમાં ગોતવા જાય, કોઈ વ્રત કરી ગોતવા જાય, કોઈ તપ કરી ગોતવા જાય, કોઈ તીર્થે ગોતવા જાય, કોઈ મંદિરમાં ગોતવા જાય. એટલે હાથમાં દીવો એટલે ભેગો જ છે. જેને તમે ગોતી ગયા હો એ તમારા ભેગો જ બેઠો છે, જરાય છેટો નથી. આ જગતમાં નજીકમાં નજીક હોય તો પરમાત્મા. આપણા પાસે નજીકમાં નજીક હોય તો પરમાત્મા, પણ આપણે એને છેટો બહુ જોઈએ. જો અંદર જુઓ તો નજીક છે, બહાર જુઓ તો બહુ છે. તો આવા આપણા અનંત જન્મ વ્યા જાય ને તો એ ભેગો થાય નહીં. એટલે કોઈ મહાપુરુષે કીધું કે દૂર દેખન મત જાઓ, પકડો છૂટતા કે દોરી. આ દોઈ સ્વર હોય, આ સ્વરમાં કાંઈક અંદર તું જે કહાં ઢૂંઢતા હો, કોઈ વ્રત નામ મનું કે તપમાં, તીર્થમાં, યાત્રામાં, મંદિરમાં कि मैं तो रहता हूँ तेरे श्वास छिन भर की तलाश कर तो रहता हूँ मैं विश्वास કે તને વિશ્વાસ હોય જો ગુરુમાં ધ્યાન તપાસ કરે તો એક ક્ષણમાં આ શ્વાસ ઉશ્વાસની જે ફળ ઉતરે છે ને એમાં તપાસ કરે તો તમને મળી જાય. તો આને ધરાડોનું બારું દેખાય છે તો દેખાદેખી એમાં ધરાડ મન છે એટલે ઓલા કરે છે આપણે ન કરીએ. હવે નહીં કરીએ તો આપણે કેવું? ભગવાન હેરાન કરશે તો, માતાજી હેરાન કરશે તો, પિતૃ હેરાન કરશે તો, નડશે તો. ભાઈ તને કોઈ નડતું નથી, તને તારા કર્મ નડે છે. એ કરવા મૂકી દે ખોટા એટલે વાત થઈ ગઈ. અને ગાંધીજીએ કીધું સત્ય ભેવ જયતે. કારણ કે મનુષ્ય કર્મ એક દેશનું નથી કરતું, દેહથી જ કરતો નથી, કરે છે એવું નથી. દ્રષ્ટિથી કર્મ કરે, વાણીથી કર્મ કરે, સાંભળવાથી કર્મ કરે. તમે ઈર્ષા કોઈની સાંભળો તોય કર્મ, ખરાબ દ્રષ્ટિ જોવો તો કર્મ છે. ખરાબ કોઈની ઈર્ષા કરો, બોલો તો કર્મ છે. ઈર્ષા કોઈની સાંભળો તોય કર્મ છે. અને એ કર્મ પેલા ગુરુના વચન સાંભળ, બીજું મનને એકાગ્ર કર,
ત્રીજું આમ જે વૃત્તિ છે એ બહાર મૂકી જઈને પાછી વાત એવું લોહી લાખવાની છે તો જરાય દૂર નથી, નજીકમાં નથી. એટલે મોહમ્મદ સાહેબ કે બહાર મૂકી થયો છે ત્યાં જરાય નથી. એ કે એક એક મૃગલી ને એક એક મૃગો ચિત્તોમાં ચડી જાય છે એટલે કમાઈ ભેગી થતી નથી. હું કેવી રીતે ચડી જાય છે કે બે ભેગા થતા વાતોમાં વધારતી. શેનો વધારો લઈ ગયો? વાતો. ભજન કરવાનું કહેવાનું તો એ નહીં કરે. હમણાં એમ કે વાતો કરો તો હમણાં ચાલુ થઈ જાય કોઈ વારો ન આવે. ઇમામ સાહેબ કે વાતોમાં વધારો થઈ ગયો કાંઈ ભેગા, કારણ કે રહેવાતું તો નથી જીવતી. ભલે ભણેલો હોય, જ્ઞાની હોય, પામર હોય, જિજ્ઞાસુ હોય, મુમુક્ષ હોય, અધિકારી હોય, એ જીવ ભેગા થાય એટલે કાંઈક ને કાંઈક વાતો કર્યા વગર રહે નહીં. સંતો મહાપુરુષો છે એ વાતો ખોટી કરવાથી કાંઈ નહીં. તમે ગુણ ગાઓ તો ગુરુના ગાઓ, વાતો કરો તો ગુરુની કરો, પરમાત્માની કરો, એની કરો નહીં. ગુણ ગાઓ તો એના, ભજન કરો તો એનું, વાતો કરો તો એનું, એની કરો. પણ એ જે ઓછી પડે ઘડીકમાં પડે ને એટલે તો આમાં કોક કોક જ છે, જાજા નથી. આજના નહીં, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ આવ્યા તો નો ઓળખી ગયા, રામ અવતારમાં રામ આવ્યા તો નો ઓળખી ગયા, રામપીર આવ્યા તો એ પડી ગઈ ગયા અને હાઈડનો સત્સંગ વાત સાંભળી કઈ ઘરે ઉતરું ને તો ઘરે ન બદલાઈ ગયું. ભાઈ બીમાર પડ્યા, તાવ આવતો હતો, સુરદાસ હતા, દવાખાને લઈ ગયો હતો. ડોક્ટરે કીધું કે આ ગોળી ગરમ છે, તમે આને દૂધ પીજો. કે ભલે બોલો, સુરદાસ દૂધ જોયું નતું, પીધું નતું, ક્યાંથી ખબર નથી. ભાઈને પૂછ્યું, ભેગા લઈ જાય પૂર્ણભાઈ ભાઈ છે કે પૂર્ણભાઈ દૂધ કેવું હોય? કે ભાઈ ભોરું હોય. હમણાં તો આંખ થોડી હતી જોયું હોય, ઘડીક વાર પીધું, ઘડીક વાર પૂછ્યું કે ધોરું પૂર્ણભાઈ વળી કેવું? એ બદલાઈ ગયું. બગલો થોડો ગયો, ઘડીક વાર પીધું ઘડી ન રહેવાનું. બગલો વળી કેવો? અને ઓલા હાથ આમ જોયું તું નતું, આમ હાથ ફેર્યો ને કે આ ઘરે ન ઉઠે, એમ આ ઘરે નથી ઉઠતું, કોકો ઉઠે. સંતો દિન રાત મહેનત કરે, આજની 4 યુગથી મહેનત કરતા આવ્યા. જો પ્રહલાદ, પેલા હરિચંદ્ર, વશિષ્ઠ, વિશ્વામિત્ર, રામ, સત્ય કૃષ્ણ, રામાબી તો કોકો કરી દીધું. કારણ કે કોનું દેખાદેખીમાં રહી ગઈ છે ને એટલે સંતો ના પડે કોઈની દેખાદેખી ન કરી. બીજા કરે ન કરે આપણે જોવાનું નથી. આપણે તો આપણું કામ પતાવવાનું મનુષ્ય અવતારનું. આપણે શું કરવાનું જોવાનું. અને મામન સાહેબ કે એક એક માંથી 5-5 ફીટ હરણ 25 ની આવે. આ 25 પ્રકૃતિ ભેગી થઈ. એ 25 પ્રકૃતિ માલિકો 25 હરણકાનું ટોળું ખેતરમાં પડે તો શું થાય? ખેતર રહેવા દઈએ? એમ આપણું ખેતર રહેવા દઈએ? 25 નું અંકુર ભેગું થાય રહેવા દઈએ? ના રહેવા. મામન સાહેબ કે આ 25 કે પુનરુદ્ધાર થયું ખેતરમાં, એ કે ઔષધિઓ ઘેરી નાખ્યો. એમાં આપણે મનુષ્ય અવતાર મળ્યો, આથી દુર્લભ મળ્યો છે. મળવો દેવલોકને દુર્લભ છે એવો અવતાર મળ્યો છે. ભાગશાળી છો થઈ એવા સંત મહાપુરુષ ભેટો થયો આપણે જુઓ તો ખરા. તુકારામ દાદા જુઓ, લાભુ દાદા જુઓ, ત્રણું બાપા જુઓ, શાંતિ બાપા જુઓ, સમ બાપા જુઓ, રતિરામ બાપા જુઓ. આપણે વેચ તો જોવા શકતું. આ એક દી નું છે. 70-80 વર્ષ આપણે નજર સામે જોઈ છીએ બધા. બરાબર? નાયલા આપે વાણી કીએ છે. પછી આપણે નજરે જોઈએ છીએ ને સંતો આવે નહીં ને કેટલા માણસો એની નમન કરે છે. શું કરવા કરે? કઈ જોઈ નથી કરતા. પણ એની વૃત્તિ હતી, એની ઘણી હતી. એને જે મહાપુરુષે ગુરુએ સંતોએ કીધું એ પ્રમાણેનું જીવન કરી બતાવ્યું. જ્યાં જીવન કરી બતાવ્યું ને પ્રગટ થયો. અવિનાશી તો અફીમાં છે. તેથી કહો કેનું દુઃખ જાય, પણ નટવર પ્રગટ થાય તો સુખ થાય, પ્રગટ મળે તો સુખ થાય.
એના સિવાય કોઈને સુખ થાય નથી, કારણ કે એના વગર કોઈ જીવને શાંતિ થાય નથી. એટલે શાંતિ પ્રમાણે એને સંત કહીએ, એના દાસ હતા. છત્રી કે અમે શિકાર કરીએ અનાદિ ધર્મમાં. આપણે ગીતમાં ઘણી વાર સાંભળતા હોય કે આ તો અમારે આજનું જોયું અનાદિકાળના મળતા આવે એ અમને જોઈ જાય વાતે આપી મળ્યા પણ રહી ક્યાં જાય છે. હું ને પૂના હરણતનમાં રહી જાય મારા કોઈ નૌકા તારા કોઈ મોરા એના કોઈ મોલા અમારા કોઈ વાર એમાં રહી ગયા વાતું અમારા કોઈ નથી. અમે ને ન આવી અમે પગે લડતા. તારો ગુરુ કોણ છે? ગુરુ તો આખા જગત તો એક છે. ગુરુ બે છે નહીં. અખિલ બ્રહ્માંડનો નાથ છે અવિનાશી એક જ છે, પણ સંત અનેક છે. જે સંતના ઘટમાં અવિનાશીનું પ્રાગટ્ય થયું છે, જે ગુરુનું પ્રાગટ્ય થયું છે, પૂજા એની થાય છે, સેવા એની થાય છે. કોઈ વ્યક્તિની પૂજા છે નહીં, સેવાય કોઈ વ્યક્તિની છે નહીં. પૂજા ગુણનું સ્થાન છે, ગુણ પાર ગુણાતીત છે, વય જાતિ ન જાય. વર્તી વચન પૂજા કોઈ વ્યક્તિની નથી. ગુરુ પદ પંકજ પૂજતા દૌદ લોક પૂજાય. આ ગુરુનું પદ પૂજાય, દૌદે બ્રહ્માંડનું પૂજન થાય. શિવ વિરમથી સાધા ગુરુના ગુણ ગાય. તો આપણે એ જ ગુરુના ગુણ ગાય છે. તમે કહું બીજો કોઈ ગુરુ છે નહીં, ગુરુ એક જ છે, એ અવિનાશી છે, સંત અનેક છે. પણ જેના ઘટમાં ગુરુનું પ્રાગટ્ય થયું છે એવા સંતો અનેક છે. થઈ ગયા છે અને હજી પણ રહે. થઈ ગયા વ્યા ગયા હાલમાં છે અને હજી પણ કોઈ દિવસ પૃથ્વી સંતોની ખાલી નથી. સંતનો પ્રમાણમાં જલી જાતા પ્રમાણ જ્ઞાન કેવી લહેરને હાલત ઠામો ઠામ. આ બધા ઠામ ખટતા હોય તો સદગુરુ સંતનો પ્રતાપ કે આપણે ભાગ્યશાળી છે કે આપણી લગન વાત કરે. આવા સંતો આપણને મળ્યા સાહેબ દ્વારા. ધન્યવાદ તો એને છે. આપણે તો એવી કષ્ટી પડે ને તો આપણે આવી જાય સંત પાસે. એ કેવડી આવડ છે, કેવડા તકલીફ પડી, કેવડા દુઃખ પડ્યા એને પૂછજો ને. ખીચડી બાપી બાપી ખાધીને ભજન થઈ ગયું. ઉગારામ બાપાને ઘરે કાંઈ નહોતું. દાબુ દાદા, ધર્મ બાપા, પુણ્ય બાપા, અર્જુન બાપા જાતા ને દેવી બાપા કાંઈ ન હોય. ધર્મ કે સમયમાં એમ કહે છોકરા ભૂખ લાગી છે, શિયાળાની લાઈટ હોય, હવા લગન સત્સંગનો બેઠા ભૂખ તો લાગે. પછી કે લ્યો છોકરો ખીચડી એ બાપી નાખો તો કે હાલ છે માં. આપણે જેમ કે અમને આ નથી ભાવતું, અમને આ નથી ભાવતું. કોઈ કે અમને રોટલી નથી ભાવતી, કોઈ કે અમને રોટલો નથી ભાવતો, કોઈ કે અમને શાક નથી ભાવતું. રહી ગયા સ્વાદ. 5 વિષય की कनक નું બુદ્ધિને ચાલે ધર્મ નો આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધ આ 5 વિષયની જીવને તરફ નીકળી ચાલે ઈશ્વરની ઓળખાણ છે. અને શબ્દમાં નો રોકાવું, રસમાં નો રોકાવું, રૂપમાં નો રોકાવું, ગંધમાં નો રોકાવું, સ્પર્શમાં નો રોકાવું. 5 વિષયની ફળ આ બંગલો ખૂબ બહેનોમાં કશે સોહમ સિતાર વાગે. સિતાર સાંભળવો હોય તો આ 5 ની કર નહીં. ઈ કૃષ્ણ ભગવાને 5 ફેરવાનો નાથ નહીં કરતો અને અટાણે નાથ ઉઠતો. કાલિન્દ્રા ગુનામાં અટાણે કાલિન્દ્રા ગુનામાંથી નાથ હેરાન કરે છે. અને ઈ નાથનું ઝેર બધાને લાગે છે. નાથનું ઝેર એટલે આ વિષય, અને ઈ વિષયના ઝેર બધાને હેરાન કરે. બીજું કોઈ હેરાન કરતું નથી. ઈ વિષયના ઝેર ડંખ મારતા બંધ થઈ ગયા ને વાત. અને મમ્મી કે હું ને તુંના હરણ કરવામાં આત્માને જાણ્યો કે શિકાર કરો તો કાયાવાળીમાં કરો. આપણી કાયાવાળીમાં શિકાર કરો કે છૂટો કરે છે શિકાર. શું કરે છે? આવ છૂટો. તો કોણ શિકાર કેની કીધું? મનને. મન આપણું છૂટું ફરે કારણ કે ભજનમાં લાગ્યું નથી કારણ કે છૂટું મન પડે તો એ એટલે મનને રેઢિયા ઢોર જેવું થાય. એટલે રેઢિયા ઢોર હોય તો એને ખીલે બાંધો ગમે.
એટલે આપણા મનને આપણે ભજનમાં લગાડીને ખીલે ભાગી એટલે એને ગમતું નથી. એટલે કોકના ખેતરું કરવાનું મન થાય છે. હવે અટાણે કોકના ખેતરું છે ને રેડિયા ડોલનું બને એટલે અટાણે ધરાડ પાકી બહાર તમામ થાય કે બહાર પડતો તો બુડી મળતો નથી ઉગરવાનો. અને એ સદગુરુ આપણે હથિયાર દીધા નો મેળવ્યો તો બરાબર. મનને વંશ કરવા બધાને આપણે જેટલા ગુરુ ભાઈલા છે સંતો મળ્યા છે પછી ગમે ને મળેલા એવું નથી. દિલભાઈ જેમ કીધું ને કે ભાઈલા ભાવ રાખો દાડી મેળવી ફરતા એને મેળવે ને આપણે કેને મેળવે જોવા નથી. પણ જે ઓળખાય તો એક જ છે ને. પણ આપણે ઓલો દેહ આદેશમાં આવી ગયા ને અને દેહ દેખી કે આ ગુરુ મારા નથી મારા ગુરુ આવવાનો હું ગુરુ સિંગડાવું કે મારા ગુરુ આવો. પવન એક, પૃથ્વી એક, પાણી એક, સૂર્ય એક, ચંદ્ર એક, જનતા જન્મથી હંદાય હરકા હિન્દુ મુસલમાન ખ્રિસ્તી ઈસાઈ પારસી બધાને જનતાએ જન્મ તો હરકા દીધા. જ્યાંથી હિન્દુ આવ્યા જ્યાંથી મુસલમાન જ્યાંથી ખ્રિસ્તી જ્યાંથી જવાનું ઠેકાણું એક લોહી બનાવવાનો એક શ્વાસ આપવાનો એક. તો પરમાત્મા બે ક્યાંથી હોય? એક જ છે. ગુરુ એક જ છે. એટલે ગુરુ કયો ઈશ્વર કયો પરમાત્મા કયો એક જ છે. બે છે નહીં. આ બે થી બાજી બગડી એટલે શું કરશું? અને દેહાધ્યાસમાં આપણે આવી ગયા છે. દેહ ખોખું વાત કરો નહીં પછી કોણ વધે? એટલે સંતોષીએ સમદ્રષ્ટિ થઈ જાય ખોખું વાત કરી દે. હે અર્જુન કૂતરામાં ચાંડાળમાં બ્રાહ્મણમાં ભંગિયામાં તને હું દેખાવતા યોગ પાકી તો એને એમાં દેખાવાનું આપણે માણસને નથી દેખાવું. શું કરશું? એ માણસમાં દેખાવું કે ન દેખાવું? બોલો તો અર્જુનને એવું કહે છે એના હાથે બનાવીને કે તું કૂતરામાં ચાંડાળમાં બ્રાહ્મણમાં ભંગિયામાં તું મને મારા સ્વરૂપમાં દર્શન તો આપણે માણસ દેખાવું કે ન દેખાવું? નથી બાપા મને ઓલું નડે, બાપા મને ઓલા હેરાન કરે, બાપા મને ઓલા હેરાન કરે. એટલે તને કોઈ હેરાન નથી કરતું પણ તું નડ તું નડતો બંધ થઈ જાય વાત થઈ ગઈ તું એટલે આપણે નડતા હતા ને એ ખબર નહોતી. એ તો આરીસામાં જાય એ ખબર પડે આપણા સ્વરૂપ કેવું છે. આરીસામાં જાય કે ખબર પડે ને. એમ સંતો મહાપુરુષો ઋષિમુનિઓ સંતો એ આરીસો હતો. ત્યાં ગયા ને ત્યાં ખબર પડી કે આપણામાં કેટલા અવગુણો થાય અને આટલા અવગુણ હતા તો એ સ્વીકારાય ને તો એની બલિહારી નહીં. ખોટો રૂપિયા જોયું ને તમે એ ક્યાંય લઈને જાય બજારે તો હાલે તો એમને સંભાઈ ખોટા રૂપિયા કરતા કે તો એ કેવડો દયાળુ હે જેસલી મોડે ખોટા રૂપિયા મળેલા અમે હતા પણ છતાં અમને સંભાળ્યા તો એ દયાળુ છે. એટલે કોઈની અવગુણ નો જોવા, કોઈની ઈર્ષા નો કરવી. અવગુણ જોવો તો પોતાના જોવા હજી મારામાં કેટલા આપણે એ વાત કરી નાખી એટલે બધું ચોખ્ખું થઈ ગયું એટલે બધા રેડી છે. પણ આ દેહને આ મનને આ દ્રષ્ટિને અવગુણ જોવાની ટેવ પડી ગઈ છે એટલે અવગુણ ધરાઈ જોવા જોઈએ. અને સંતોએ ગમે એવો અવગુણ જીવો ઈચ્છીએ પણ એને આવ્યો એને ચરણ માટે સ્વીકારી થાય એ અવગુણ નથી. આપણે કોઈને અવગુણ જોવું તો આપણું કામ પતવું નથી. કોઈને અવગુણ જોવા ન કોઈ તો ન જવું. એમના સાથે કીધું કે પાનભાઈ સંતો કરો તો એવા પુરુષની કરજો ભજનમાં હોય જેથી તમે ઉતરશો ભવકાર. આપણે ભવકાર ઉતરવું હોય તો કોઈને અવગુણ અવગુણ ન જોવું અને ત્યાં જવા કે અવગુણમાં આપણામાં આવતા હોય તો આપણે ન જવું. ગંગા સતી એ પણ કીધું પાનભાઈ કે હોય મોટો ભૂખ ધનનો ઢગલો કરે તો મનના મનરાને ન લગાવો તો આપણે ત્યાં ન જાવ. શું કામ કરે? આપણે કમાઈ હોય તો નથી જોતું પણ આપણું ભજન થતું હોય આપણી કમાઈ વધતી હોય ત્યાં આપણે જાય ભલે કમાવું મળશે પણ ત્યાં જે ગયો ત્યાં આપણે બે શ્વાસા ભરશું કે ગુરુના ગુણ ગાવું કે ભજન બોલશું તો આપણી કમાઈમાં વધારો થાય.
જેટલી વાર તમે સત્સંગમાં રહ્યા, ભજનમાં રહ્યા અથવા ગુણ ગાયા એટલું જ કબીર સાહેબ તો કે જીવન જીવા, બાકી જિંદગી ભો. જુઓ તો ખરા કબીર સાહેબ જેવા મહાપુરુષ આવું કહેતા હોય તો એને અનુભવ કરી દીધું હોય, એનો કીધું હોય તો એવું નકર આપણા આ ભવસાગર છે એમાં ક્યાંય નીકળવાનો વારો નકર છે નહીં. ને સદગુરુ મળ્યા છે છતાં રહી જાઓ એનું ખબર નથી કે ભવસાગરના અગાધ જળમાં ડૂબી રહ્યો છે ભાઈ. હે જીવ, તો હજી કરે ને કમાય, હજી મોકો હોય, હજી મોકો છે. મનુષ્ય અવતાર મળ્યા, તને સંત મળ્યા, મહાપુરુષ મળ્યા, તને નામ મળ્યું છે અને આ નામથી જગતમાં બીજું કોઈ મોટું નથી. એવું આપણને નામ ઓળખાયું સંત મહાપુરુષ સહેજમાં, એની કિંમત ન થઈ. આગળ જે 12 વર્ષ સેવા કરાવતા પછી દીધો હતો તો કિંમત થાય. સંતો મહાપુરુષોને દયા એવી ઉપજી કે કોઈ જીવ થઈ જતો હોય, કામ થઈ જતું હોય તો એને નાખી દઉં, આપી દઉં. કેવા દયા કે સહેજમાં આપી દીધો છે. કબીર સાહેબે કીધું કે સાંધો સહજ સમાધિ જ્યાં દિવસે ગુરુગમ જાગી તા દિવસે દિન દિન અધિક જાય. આંખનો મૂંધો કાનનો રૂંધો તનિક કષ્ટ ન થાય, ફૂલે ફૂલે નેને હસે છે રૂપની હાર. તો દ્રષ્ટિ જોવા આપી છે તો તમે પરમાત્માનું સ્વરૂપ જોવો, ગુરુના સ્વરૂપે જોવો, ભગવાનનું સ્વરૂપ તમે જોવો તો તમને ભગવાનનો લાભ મળશે. સંતોએ ભગવાનનું સ્વરૂપ જોયું ને એટલે સંતોને એનો ભગવાનનો લાભ મળ્યો. એટલે ભગતની સેવા કરવા, ભગતને ટાઈમે ભગવાન કામ કર્યા. નરસિંહ મહેતાના 252 કામ કર્યા, કાંઈ 4 પગારો ભગવાન નહોતો કાંઈ. 1000 આઠવારો એમ નહોતો આવ્યો, પણ આ 500 જણા આવી મોઢાને બેસી ગયા, થઈ ગયા. એ રીતે કરી ગયા. તો આપણે એવી રીતે કરી જઈએ, પણ આપણે નામમાં રહી, આપણે નામમાં ઈ જે કામ, આપણે એ કામમાં ઈ જે કામ અને ઈ નામની આપણે ઓળખાણ થઈ, ઈ એને કોઈ બીજા નથી. અને મામા સાહેબ જે તત્વનો કમન કરો અને દયાનો વિચાર કરો તો દયા ક્યારે થાય? બીજા જીવમાં આપણે દયા ક્યારે ઉઠે? ભજન થાય તો, અમાય થાય તો બીજા ઉપર દયા ઉઠે. સંતો મહાપુરુષો દયા અનુભવ વાણી લખ્યું કે જય સદગુરુદેવ વાળા જય ઘટોઘટ પૂરણ પોતે દયા દાન દેનાર અનાદુતા. જે દયાળુ છે એ દાનેશ્વર છે, ના જો કોઈ બીજો દાનેશ્વર છે એની ઉપકારી છે. અન્યને ઉપમા શું આપું કે વેદ જ્ઞાન, વેદ હારી ગયા એટલે વેદ ખોટા નથી, પણ વેદ હોય ત્યાંથી કે સાંભળવાની આપણે જીવનું કલ્યાણ જ થાય, પણ પ્રગટ સંત મળે ને તો કલ્યાણ થાય નથી. એટલે કે વેદથી આપણું કલ્યાણ થાય એમ નથી, શાસ્ત્ર તો વાંચવાથી આપણું કલ્યાણ થાય એમ, સાંભળવાથી કલ્યાણ થાય. પણ જો પ્રગટ સંત મળે, મહાપુરુષ મળે તો એ આપણું કલ્યાણ છે. હશે એ કીધું કે સદગુરુ જન્મ મરણથી રહે છે, એને જન્મ નથી. તો કોઈ વ્યક્તિની વાત કરી, વ્યક્તિનું જન્મ મરણ લાગુ પડે, એને તેના ગુણ છે લાગુ પડવાના જ. હર કોઈ નહીં, કૃષ્ણ જેવાને ગુણ લાગુ પડ્યા, રામને લાગુ પડ્યા તો રામપીરને લાગુ પડ્યા તો આપણે પણ નોરિયા રાજા રંગ કેરાય તો આપણે નથી રહેવાનું. પણ એમાં જે બોલનારો છે ને એ અજાયો છે. આ માનવ પેટે અવતાર લીધો એ જાયા પુરુષ છે, એમાં રહીને બોલે એ અજાયા પુરુષ. એટલે ભજન અજાય એમ કરવાનું અને સેવા બેઠા ને જાય એમ કરવાનું. કોઈ પણ આપણે આંગણે આવ્યો હતો એની ઈશ્વર માનો. અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ, ગુરુદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ આપણે બોલી પાછું પડાતું કહેતા એ કરતા નહીં, ભૂકા પડાવે એટલે રેણીનો રંગ ઉરલાવો સત્સંગીઓ, તમે રેણીનો રંગ ઉરલાવો. રેણી વગરનો રંગ છે કાચો, ગુરુગમ જ્ઞાનમાં પડે. કારણ કે રેણી છે એ મહાન છે, કેણી તો મિશ્રી ખાંડ છે, એ તો ગમે એમ કહી દે આપણે, પછી નિભાવવું નહીં કરતું.
પોતાને રહેવું ને એ દોઢામાં જ આવે. પણ જો ભજની છે ને તો સેજે તો આવે. નકર દ્વેષ ભાવ જાય, હું નહીં જાય, મારું નહીં જાય. જ્યારે અગર હું અને મારું પાનબાઈ મનના કારણ છે, એ જો મન ધણી પણ મૂકી જાય તો હરી દેખાય આપોઆપ. પછી તમને હરી દેખાય, પણ મનને મટાડો. ધણી પણ મટાડો, હું ને મારું મટાડો. આમાં હું નથી કાંઈ અને મારું કાંઈ છે નહીં. જે કાંઈ છે મારા લાખની છે અને એનો પ્રતાપ છે. આપણે કાંઈ કરી રહ્યા છીએ તો એના પ્રતાપથી કરીએ. ખવડાવે તો ખવાય, બોલાવે તો બોલાય. એમાં બોલવાની બંધ કરી શું કેમ બોલીએ? આપણી કોઈ હેસિયત છે બોલીએ? આપણે કોઈ વાત કરીએ કે 2 કલાક 3 કલાક આપણી કોઈ હેસિયત છે? એક વાણી આપણી યાદ કરે. ભણતા નિશાળમાં એક કવિતા આપણે શીખ્યું તો 10 થી કોકી રીતે કવિતા હોય તો સંતો મહાપુરુષો રામદાદા હે, ચણકુ બાપા હે, શાંતિ બાપા હે, પૂંજા બાપા હે. 2 કલાક 3 કલાક 5 કલાક 8 કલાક એક દાડી વાત કરે એટલે કેમ કરે? મુગરના મગન કોઈ પૂછ્યું કે બાપા તમે આટલું બધું બોલો ક્યાંથી આવે? કે તમારામાંથી. તમે નો તો કેમ બોલો? કોણ બોલાવે? એટલે બોલાવે સબગટ में बोले पाछो बोलावे कि सबगट में बोले सबगट में मेरा साहेब. खाली घट किसे नहीं कोई पर जा घट में प्रगट थयो वो घट की बलिहार. એટલે સંતો કે તમારા ઘટમાં છે એને પ્રગટ કરો. એ છેટલો નથી અને કોઈ મહાપુરુષો છેટલો બતાવ્યો. બહુ નજીકમાં નજીક ઈશ્વર છે. અહીં તો આપણે ચોરી શીખવું કરીને છેટો બહુ બતાવે પણ ઈશ્વર જેટલું કોઈ નજીક આપણે છે જ નહીં. બહાર ફરતો તો કે બુઢી મરશો નથી ઉગરવાનો આવો તત્વનો તમે સમજો કરો અને દયાળો કરો. 5 પુત્રનો દેહ મળ્યો છે દયા મનુષ્ય અવતાર અતિ દુર્લભ મળ્યો છે. તમારાથી દેવાય તો કાંઈ નહીં પણ કોઈનું ગુરુ ન કરે, દયા રાખે. કોઈ કરતો હોય તો એને ના ન પડે ભાઈ કાઢી આ કરતી તું વાવીશ તો ઉગશી અને તો લણવા કાંઈ તને આલુ પડશે. કોઈ તો વાવતો હોય ને એને ના પડે તું વાવ તો તું તારા ન કરે આપણે આ કરવું છે. અને રવિ સાહેબે કીધું વાવે નહીં વારે બીજે ને મૂર્ખ મારી હોય મૂર્ખો તો વાવતો હોય ને ના પડે. અને કોઈ દિવસ ન થાય તો વખત પડો તો કરો. વખત પડો હોય શરીર હારું હોય એ તો હોય ને તો ભજન કરો. એ કાંઈ ન હોય તો કોઈ કરતો હોય ને તો આ રસ્તે જાય તો તમે કાંઈ કરો. 3 માંથી 1 તો છે. 3 માંથી એક હરેક પાસે છે. એટલે મનુષ્ય અવતાર મળ્યો છે, મોકો મળ્યો છે, કરી જાય અને થઈ જાય એમ છે. વાર નથી લાગે. હરેક મહાપુરુષોએ કહ્યું જો પુણ્ય બાબા શિકાર કરતા હતા 50-60 વર્ષની ઉંમરને શિકાર અને એટલા વર્ષની ઉંમરે જઈને ઉગારામ બાપા મળતા જો પીર હુમલા પીર પૂજાઈ ગયા હોય તો આપણને કેટલી વાર લાગે? વાર નથી. 80 વર્ષ શિકાર કર્યા ઊંઘા તો ખાય 80 વર્ષ કદાચ શિકાર કર્યો એનો ધોખો નથી કરવાનો, નિયાદે નથી કરવાનો. હજારમાં હતું ને સદગુરુ સંતને ચરણે ગયા, ભજન કર્યું, તમે જાગ્યોથી બ્રહ્મની પ્રગતિ કર્મના બીજ બની ગયા. બ્રહ્મગ્નિમાં બાયડા બીજ ફીર ઉગવાના છે. એમ એકવાર બ્રહ્મગ્નિ પ્રગટ મનમાં એવું ભજન કરાવો મનની જડતા વધે અને મન હંજ્યા પછી માનવી પોતે સંત બને. તું પોતે છો આત્મ રામ હાલે ખબર વિના ખોટતો મૃગ મોયો માયાની જાળમાં હાલે જાંજવાના જળ. તું પોતે છો પરમાત્મા, તું પોતે છો પરિગ્રહ હાલે તને ખબર વિના ખોટતો, તને ખબર નથી એટલે ખોટતો. મૃગ મોયો માયાની જાળ આજે ખોટું તેને હાથું માની લીધું અને ભગવાનને ભૂલી બોર કોણ વચન દઈને
હે સદગુરુ પરમાત્મા તું મને સોળ ઉતારું ભજન કરે. અને અહીં આવ્યો ધરતીમાંથી પગ દીધો ત્યાં નાર કાપ્યો અને માયા વાળ લાગી છે પરમાત્મા ભૂલ ઓળખાણ અચ્છા બોલેલા બોલ પાસે યાદ આવે કોઈ સંત મળે તો આવે આવું કઈ થાય સંત મળે ને આપણે ઓળખાણ કરાવે ત્યારે ખબર પડે નાના રાખ ઊંધે માથે નવમીના ઝટકતો હતો ને તેથી પ્રાર્થના કરતો તું મને આમાં છોડ તેથી કેવું ભજન કરતો રામની કૃષ્ણની રામાપીની ખબર હતી એ જ નામ ભૂલેલા અક્ષર પર સંત મહાપુરુષ મળે તો આપણે ઓળખાણ આપણે ભૂલી ગયા ઈ થાય તો જ કામ જે કામ પત્યું તત્વનો કરો તમે તો દયાનો દાન કરો બ્રહ્મ જ્ઞાનનો કરો ખરા વાત કરવી હોય તો પરમાત્માની કરો ગુરુની કરો ભગવાન વિશે કરો ખોટે ખોટી વાતોમાં ટાઈમિંગ નો કરો એ રોકવા હોય ને ઊભું ન રહે ભારત આર્યની વાતો કરતી નેતા અને કાંઈક કોઈની થતી હોય તો ત્યાં આપણે રોકવું બીજાને આપણા કર્મ ભૂલે અને સંતો ના પાડે હા આપણે કામ હોય વ્યવહારિક કામ હોય ધંધાથી કામ હોય આજીવવા માટે કઈ કામની વાત કરતા હોય તો એ કરવાની કારણ કે કર્મ પ્રધાન છે કર્મ વિશે વાત કરવી છે ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને શું છે અર્જુન કર્મ પ્રધાન છે કર્મ વગર હું રહી શકું બીજાનું પણ ખોટે ખોટી કાંઈ લેના દેના બ્રહ્મજ્ઞાનનો કરો ભડાકો ઘાયલ થાય છે બ્રહ્મજ્ઞાનની વાતથી પરમાત્માના ઘરની વાતથી ગુરુના ઘરની વાતથી આપણું મન વંશ થાય અને મન વંશ થાય ને તેથી પ્રભુની વંશ થાય શું થાય મન વંશ થઈ ગયો એટલે પ્રભુની વંશ મન વંશ કરવા જ્યાં સંતો મહાપુરુષ હથિયાર થયા